હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ મિત્રો, એન્ડ ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. અને તમારા ભાઈ મિત્રો એવી શરદી થઈ છે કે એની વાત જવા દે, ઉધરસ પણ થઈ ગઈ છે. તમારા ભાઈ હું બોલવું કંઈ ખબર નથી પડતી, મને વ્લોગ બનાવવાની મજા જ નથી આવતી, પણ તરાર બનાવવું શું કેવું. કેમ કે મિત્રો કોઈ પણ માણસને શરદી થઈ હોય ને આમ મજા ના, બોલવું કંઈ સારું નથી લાગતું, મંજારો વરે. અને હજી તમારા ભાઈને મિત્રો લગભગ 1500 કિલોમીટર કાપવાના છે, ત્યારે આપણે વેદનાથ પહોંચશું આપણે ઝારખંડમાં. અને અત્યારે આપણે રસ્તામાં આવે છે 700 કિલોમીટરે જગન્નાથપુરી. તો ત્યાં આપણે જવાનું છે પહેલાં તો, અને પછી જાઉં આપણે વેદનાથ. અને હજી અહીંથી જગન્નાથપુરી કેટલું છે? કેટલું કેટલું? હા તો વધારે બોલવાનું કહેતો હતો. 750 કંઈક વધારે બોલાય. ચલો જોર લગા કે હૈસા. એટલા દિવસ પછી તમારા ભાઈએ ચા પીધી, અને એ ચા સીધી મિત્રો આપણા ગુજરાત જેવી હો. બોલે તો ખેતલા બાપા જેવી ચા હે મિત્રો. સિરિયસલી મને એવું હતું ને, એવી આશા નહોતી કે અહીંયા આપણે ચા મળે એવો ચા મળી જાય જોરદાર, જાય બેકરી જેવું છે. આ સાઈડ મિત્રો તમારો ભાઈ 2-3 હજાર કિલોમીટર ફર્યો, પેટ્રોલ બધાય જડી જાય. પણ મિત્રો અત્યારે 20 કિલોમીટર થી ગાડી આખું પેટ્રોલ નથી જડતું, કે ડીઝલ જ જડે. હેલ્યો હાઈવે ઉપરથી મિત્રો એક સિટીમાં પેટ્રોલ ભરાવા ગાડી લીધી, અને હવે બસ ઉભું રહેવાનું ત્યારે જ જામ જેવું સિટી ના કહેવાય, લબક જબક થાય. 40 કિલોમીટર થી એક પેટ્રોલ પંપ નંબર, જે પેટ્રોલ પંપે જઈને કે કામ ચાલુ દેખાડું તો બધા પેટ્રોલ પંપ ના કામ ચાલુ, હાઈવે ઉપર રખાય જ નહીં. પેટ્રોલ પંપ જ નંબર મિત્રો, હાઈવે એવા નેશનલ હાઈવે, બોલો હાઈવે જોરદાર તોડી નાખે એવો, પણ પેટ્રોલ આવે. ફાઇનલી મિત્રો ભગવાનની દયાથી એને મસ્ત મજાનો પેટ્રોલ પંપ જડી ગયો છે. હવે તો સીધી ફૂલ ટાંકી કરાવું મિત્રો. ફાઇનલી મિત્રો ફૂલ ટાંકી કરાવી લીધી છે. ક્યારનો પેટ્રોલ પંપ નતો જડતો કા. ફાઇનલી મિત્રો મસ્ત મજાની ફૂલ ટાંકી કરાવી લીધી છે, ને કઈ જાજુ ન થયું, ખાલી 4890 ને 62 પૈસાનું. ફાઇનલી જાજા દિવસ પછી મેડમ ને ઓક્સિજન પૂરું થઈ ગયું છે, અને કરી દીધું છે ચાલુ. ફાઇનલી મિત્રો તમારા ભાઈએ ઓડિશામાં એન્ટ્રી લઈ લીધી છે. માઇક ટેસ્ટિંગ મસ્ત મજાનો રસ્તો આવે છે. જાજુ હું બોલી નહીં, કેમ કે તમારા ભાઈને હા ચડે છે. ચલો કન્ટિન્યુ. સમય આવી ગયો છે મિત્રો હવે જમવાનો, ને વાગી રહ્યા છે 10:30, ને મસ્ત મજાનો રેસ્ટોરન્ટ ગોઈતું છે. જાજા દિવસ પછી મિત્રો તમારા ભાઈને મસ્ત મજાનું આજે કંઈક જમવાનું મળી ગયું છે. સાચું જોઈને એવું લાગે ખાધા પીલા એડ કરાવે, કેમ કે એને પહેલા તમને લીંબુ સોડા આપે. ડન. જાજા દિવસ પછી મિત્રો આપણે જરીક 50% જેવો ગુજરાતી ટેસ્ટ આવ્યો છે આજે જમવામાં. અને રેસ્ટોરન્ટમાં રોગી મિત્રો લાઇટિંગ ના આપણા બાપા બેઠા છે, બોલે તો ગણપતિ બાપા. ફાઇનલી મિત્રો તમારો ભાઈ જગન્નાથપુરી પહોંચવા આવ્યો છે, જે છે 4 ધામમાંથી એક ધામ. તમારો ભાઈ 12 જ્યોતિર્લિંગના દર્શન તો કરે છે, પણ 4 ધામના પણ દર્શન જોડે કરે છે. અને રાતના વાગી રહ્યા છે મિત્રો 12:30, અને એવો જંગલનો રસ્તો હાલે છે, અને સાચું કે બીક કેવી લાગે હે મિત્રો. તમારો ભાઈ 2 વાર મિત્રો, એકવાર એવું થયું કે આપણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, 2 વાર તમારો ભાઈ મળતા બચ્યો. 2 વાર ઉપર બસ વાળા નાખી કા. આપણે આમ ગાડી જતી હોય ને મિત્રો, તો આમ જો સામેથી આ ભાઈ કેમ આમ સાઈડમાં હિલો જાય, એમ આપણે સાઈડ જ ના આપે, સીધી બસ એને આપણી માથે જ નાખે મિત્રો 2 વાર. ફાઇનલી મિત્રો વાગી રહ્યા છે 1, અને ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે જગન્નાથપુરી. અને જો આ સામે મંદિર છે મિત્રો, અહીંથી જોઈ શકો. સવારે મસ્ત મજાનું મંદિર દેખાડી. શું કેવું તારું? ઓકે હોય ઇન્ડર આવે. ચલો હવે ક્યાંક હોટલ ગોતવી જોઈએ કાયમની જેમ મિત્રો. 2 કલાકથી હોટલ ગોતતા હતા ને, ત્યારે મારે જેવી હોટલમાં રહેવું હોય ને એવી હોટલ મસ્ત મજાની જડી ગઈ. ચલો ખુલ ગયા સિમ એન્ડ આવો કંઈક મિત્રો મસ્ત મજાનો રૂમ છે. અહીંયા છે ચા પાણીનો પ્રોગ્રામ, આપણા બેગ ઉપર આવી ગયા છે. અને મિત્રો મસ્ત મજાનો બેડ છે, ધીસ ઇઝ પેન્ટિંગ. અને અહીંયા છે મિત્રો ટીવી, અને અહીંયા છે મિત્રો આપણું મિની ફ્રીજ. પણ એકચ્યુઅલીમાં અત્યારે હે ને કંઈમાં હે નહીં. એન્ડ
ઢંટણા આ બીજું ઠીક છે. આ શું છે મિત્રો? જોઈ લે આ કામ લ્યો સારું થયો. ફાઇનલી આપણે 4 ધામમાંથી એક ધામ જગન્નાથપુરી ફાઇનલી પહોંચી ગયા અહીં મિત્રો. અને બસ અને હાલો મિત્રો, હવે હું તમને સીધો સવારે મળું, કેમ કે આજે એટલું લેટ થઈ ગયું કે ની વાત જાજો. વાગી રહ્યા છે 2 ને 28 અને હમણાં મોબાઈલ પડી જાત, કેમ કે તમારો ભાઈ હવે નીંદરાડો થયો છે. અને મસ્ત મજાના સવારે જશું આપણે જગન્નાથના દર્શન કરશું. તો હું તમને સીધો સવારે મળું. જય શ્રી રામ એન્ડ બાય બાય એન્ડ ગુડ નાઇટ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. આજે છે મિત્રો બીજો દિવસ ને કાલે તમારો ભાઈ પહોંચ્યો તો શ્રી જગન્નાથ, જે 4 ધામમાંથી એક ધામ છે. અને મસ્ત મજાનો સુખનો સૂરજ ઉગ્યો છે આજે જગન્નાથમાં. તમારો ભાઈ રોકાણો હોટલમાં, બીજું જ ગયો કપડા સુકાઈ જો. તો હવે જવું છે મંદિરે, તો ચાલો કન્ટિન્યુ. पूरे दिन में कितना कमा लेते हो? 500-600 पूरा दिन में. ज़्यादा से ज़्यादा कितना कमाते हो? ज़्यादा से 1000. 1000 हो जाता है? 1000 टाइम हुआ भरा तो होगा ना. हाँ, इसमें भरा तो होगा ना 1000. तो 1000 हो जाएगा. कितने बच्चे हैं आपके? 5 3. कितना बच्चे हैं आपके? 4 बच्चे. कितने साल हो गए शादी हुई? शादी हो गया 15-16 साल. ओके, ये लो आपके 1000 डन. ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં મંદિરની બાજુમાં. તમે મિત્રો ખાલી ભીડ જોઈ શકો ભાઈ, નેક્સ્ટ લેવલ. અને આ છે મિત્રો આપણે જગન્નાથનું મંદિર, શ્રી જગન્નાથનું. ફાઇનલી મિત્રો આપણે અત્યારે વિશ્વના એ મંદિરે છીએ કે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન હજી પણ સાક્ષાત જીવિત અવસ્થામાં હાજર છે. હા મિત્રો, અહીંયા એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદય હજી પણ આ મંદિરની મૂર્તિમાં ધબકે છે. અને મિત્રો ખાલી આ મંદિર જ નથી, પણ ધર્મ, વાસ્તુ, વિજ્ઞાન અને ચમત્કારનું સંગમ છે. અને 4 મોટા ધામમાંનું એક ધામ છે. પણ મિત્રો શા માટે શ્રી જગન્નાથ મંદિરને રહસ્યનું મંદિર કહેવામાં આવે છે? શ્રી જગન્નાથ મંદિરને રહસ્યનું મંદિર કહેવાનું રીઝન એ છે કે અહીંયાના ઘણા બધા એવા રહસ્યો છે કે જે વૈજ્ઞાનિક રીતે પણ પ્રૂફ થયેલા નથી. પહેલું તો માનવામાં આવે છે મિત્રો કે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન હજી પણ જીવિત અવસ્થામાં હાજર છે. હા મિત્રો, અહીંયાની માન્યતા છે કે દર 12 વર્ષે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે એને બદલાવવામાં આવે છે. અને જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ એટલે કે એમનું હૃદય કાઢીને બીજી મૂર્તિમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે કે શરીર બદલે છે પણ આત્મા સેમ જ રહે છે. બીજી માન્યતા છે કે હંમેશા જે જગન્નાથ મંદિર ઉપરની જે ધજા છે એ ઓલવેઝ વિરુદ્ધ દિશામાં ફરકે છે. અને ત્રીજું છે મિત્રો, જે જગન્નાથ મંદિર ઉપરનું ચક્ર છે, તમે જે સાઈડથી જોશો તમારી સાઈડ જોતું તમને જોવા મળશે. અને બીજું મિત્રો, અહીંયા 800 વર્ષ થયા દર દિવસે મંદિરની ધજા બદલાવવામાં આવે છે. જો એક દિવસ પણ ધજા બદલાવવામાં ના આવે તો 18 વર્ષ માટે મંદિરને બંધ રાખવામાં આવશે. અને અહીંયાનો વિશ્વ પ્રખ્યાત છે અહીંયાનો મહાપ્રસાદ, કે જે 8 મટકામાં ઉપરા ઉપર રાખીને બનાવવામાં આવે છે. નીચે આગ વધારે હોય તો ઓલવેઝ નીચે પહેલા પ્રસાદ પાકવો જોઈએ, પણ હંમેશા અહીંયા ઉપર પ્રસાદ પાકે છે. એનો મતલબ એવો છે કે અહીંયાનું રસોઈ ઘર પણ છે એ વિજ્ઞાનને ચેતવણી આપે છે કે જે કોઈ વૈજ્ઞાનિક સોલ્વ કરી શકતું નથી. અહીંયાના ઘણા બધા એવા રહસ્યો છે કે જે આપણે હજી સોલ્વ કર્યા નથી. એટલા માટે જગન્નાથ મંદિરને રહસ્યનું મંદિર પણ કહેવામાં આવે છે. અને હા મિત્રો, અહીંયા ભવિષ્ય મલ્લિકા પુરાણ નામની પુસ્તક આવેલી છે જેમાં મંદિરનો ઉલ્લેખ કરેલો છે. અને એમાં જે પણ ભવિષ્યવાણી કરેલી છે બધી મોસ્ટલી સાચી જ પડે છે. એમાંની મેઇન છે કોવિડ-19ની પણ ભવિષ્યવાણી કરેલી હતી કે જે મંદિર છે એમાં સૌથી જૂનું વૃક્ષ પડી જશે ત્યારે મહામારી બીમારી આવશે. એવી બીમારી આવશે કે માણસો કોઈ એકબીજાને ટચ પણ નહીં કરે અને કોઈ એકબીજાને મળવા માટે બહાર પણ નહીં જાય, પોતાના ઘરમાં પૂરાઈને રહેશે. તો એવું માનવામાં આવે છે કે એ બીમારીનો ઉલ્લેખ પહેલાથી જ કરેલો હતો કે જ્યારે પણ મંદિરમાં સૌથી જૂનું વૃક્ષ પડશે ત્યારે કોવિડ-19 આવશે. ને એવી ઘણી બધી ઘટનાઓ છે જે સાચી પડે છે, તો એને બહુ જ અહીંયા લોકો માને છે. મંદિરમાં ટોટલ મિત્રો 22 સીડીઓ આવેલી છે. અને 22 સીડીમાંથી જે 3જા નંબરની સીડી છે એના ઉપર પગ મૂકવાની મનાઈ છે. અહીંયાના શ્રદ્ધાળુ લોકોની એવી માન્યતા છે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા જગન્નાથ સ્વરૂપે બેઠા હતા ત્યારે યમરાજ ભગવાને આવ્યા કે ભગવાન, તમારી પાસે જે પણ શ્રદ્ધાળુ લોકો આવે છે એના જે પાપ છે એ 0 થઈ જાય છે અને કોઈ યમલોકમાં આવતું નથી. ત્યારે ભગવાને કીધું કે હે યમરાજ, તમે અમારી 3જી સીડી પર બેસો. જે લોકો પણ 3જી સીડી પર પગ રાખીને જશે એના જે પુણ્ય હશે એ 0 થઈ જશે અને પાપ વધી જશે, કે જે ડાયરેક્ટ યમલોકમાં આવશે. ત્યારથી માન્યતા છે કે જે મંદિરની 3જી સીડી છે એના પર પગ મૂકવામાં આવતો નથી.
હા મિત્રો, હજી પણ મંદિરના ઘણા એવા રહસ્ય છે કે જો તમારે એને જાણવા હોય તો તમારે સ્પેશિયલી અહીંયા વિઝિટ કરવું પડે અને તમને લોકલ લોકો પાસેથી ખબર પડશે કે અહીંયાના કેટલા બધા રહસ્યો છે. અને મિત્રો હવે સમય આવી ગયો છે શ્રી જગન્નાથના દર્શન કરવાનો, પણ મિત્રો ત્યાં અંદર મોબાઈલ અલાવ નથી. અને મિત્રો આ રથ તમે જોતા હશો ને, આ શ્રી જગન્નાથની યાત્રા નીકળે ને ઈ રથ, આ 3 તો હવે જશું આપણે મસ્ત મજાના દર્શન કરવા. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો મસ્ત મજાના શ્રી જગન્નાથના દર્શન કરી લીધા છે ને અહીંથી પકડીએ મિત્રો રેકડા ગાડી. હવે જાવું આપણે સીધા પાર્કિંગમાં, જે આપણી ગાડી પાર્કિંગ કરી છે. ફાઇનલી મિત્રો આજે તમારા ભાઈએ 4 ધામમાંથી એક ધામના દર્શન કરી લીધા, બોલે તો શ્રી જગન્નાથ. અને હવે તમારો ભાઈ નીકળી ગયો છે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગના દર્શન કરવા વેદનાથ. અને તમારા ભાઈ 8 જ્યોતિર્લિંગના દર્શન તો કમ્પ્લીટ કરી લીધા છે. તમારો ભાઈ જાય છે 9મા જ્યોતિર્લિંગના દર્શન કરવા ઝારખંડમાં. અને અહીં શ્રી જગન્નાથથી થાય છે 700 કિલોમીટર. અને બસ મિત્રો આ વ્લોગ બહુ જ મોટો થઈ ગયો હતો આજના વિડીયોમાં. એટલું વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલ બનાવો તો જય શ્રી રામની કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઇબ કરો. મળું તમને ફરીથી એક નવા વિડીયોમાં. બધાને જય શ્રી રામ મિત્રો, એન્ડ બાય બાય.